પરીક્ષા છે, તમને ટિકિટ આલો, બરોબર. હવે મહામંત્રી ફોન પણ આપણે ફોન કરતા આપણે ફોન કાપી નાખતા હતા, ફોને નતા ઉપાડતા, બરોબર. એવું કહેતા હતા કે હા શક્યતા છે આમ છે, પણ જે માણસ નતો ભાવતો માણસ અમે જોયો માણસ નથી, એ માણસને ટિકિટ આલી દીધી. સમગ્ર ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા ચહેરાઓ મેદાને ઉતાર્યા છે. આ નવા ચહેરાઓ મેદાને ઉતારતા ભારતીય જનતા પાર્ટીના એ જૂના ચહેરાઓમાં નારાજગી જોવા મળી રહી છે. કોઈ જગ્યાએ અપક્ષ ફોર્મ ભરવામાં આવી રહ્યા છે તો કોઈ જગ્યાએ નારાજગી વ્યક્ત કરતા એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે. રાધનપુર વિધાનસભામાં પણ તાલુકા પંચાયત હોય કે પછી જિલ્લા પંચાયત હોય, તમામ સીટો ઉપર નવા ચહેરાઓ જોવા મળી રહ્યા છે. ત્યારે રાધનપુરના કામલપુર સીટ ઉપર અનુસૂચિત જાતિના પ્રમુખ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના એ અનુસૂચિત જાતિના પ્રમુખ છે, તેમણે પણ અપક્ષ ફોર્મ ભર્યું છે અને તેમનું કહેવું છે કે મહામંત્રી દ્વારા અમારાથી મતભેદ રાખવામાં આવ્યો હતો એટલે અમને ટિકિટ મળી નથી, જેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આમ તો ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા ચહેરાઓ ઉતારવામાં આવ્યા છે. આ નવા ચહેરાઓ ઉતારવામાં આવતા જૂના ચહેરાઓમાં નારાજગી જોવા મળી રહી છે. કોઈ જગ્યાએ અપક્ષ ફોર્મ ભરવામાં આવી રહ્યા છે તો કોઈ જગ્યાએ એ ભારતીય જનતા પાર્ટીના જૂના કાર્યકર્તા હોવાથી તેમને ટિકિટ ન મળવાથી નારાજગી વ્યક્ત કરતા કેટલાક ભારતીય જનતા પાર્ટીના એ કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે, હોદ્દેદારો જોવા મળી રહ્યા છે. ત્યારે રાધનપુર વિધાનસભામાં પણ આવું જ જોવા મળી રહ્યું છે. તાલુકા પંચાયતના કેટલાક ભારતીય જનતા પાર્ટીના એ હોદ્દેદારો પણ નારાજ જોવા મળી રહ્યા છે. અનુસૂચિત જાતિના પ્રમુખ મુકેશ સોલંકી દ્વારા અપક્ષ ફોર્મ ભરવામાં આવ્યું છે કામલપુર સીટ ઉપર અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જયશંકભાઈ ચૌધરી દ્વારા અમારાથી તેમણે નારાજગી વ્યક્ત કરી હતી અને અમને ટિકિટ આપી નથી એટલે અમે અપક્ષ ફોર્મ ભર્યું છે. અમે ભારતીય જનતા પાર્ટીની કદર કરીએ છીએ, ભારતીય જનતા પાર્ટીમાં છીએ અને રહેવાના છીએ, પરંતુ અમો સ્થાનિક જે હોદ્દેદારો છે, સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી છે, તેમનાથી નારાજ છીએ. તો આ પ્રથમ એમનું નિવેદન સાંભળીએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. પાર્ટીનો કોઈ વાંક નથી, પણ આ મિત્રતા રાખી અને આવી રીતનું જોયા વગર પોતાનું અંગત જે સ્વાર્થ હોય છે ત્યાં ટિકિટ એમણે આપી દીધી, એ તમારું એવું જ કેવું થયું? જેવું હકીકતમાં જે અમે રાતને દાડો ભાજપ પાર્ટી માટે મરી જતા હતા નાનજીભાઈ, જયારે ચૂંટણી આવે ધારાસભ્યનો એક સાંસદ અમે રાતને દિવસ એક કરી અને સાથે રહીને અમે જીતાડતા, બરોબર. પણ ખરેખર અમે જયસુખભાઈને અમે વારંવાર ફોન કર્યા, વારંવાર કીધું અને અમે પાર્ટીમાં કહેવરાયું કે ભાઈ મારે ટિકિટ આલો, 15-20 વર્ષથી સરપંચમાં છું અને મારું કામ આજુબાજુ ગામના જાણે છે અને આજુબાજુ મારા ગામના સભાઓ પણ જાણે છે, બરોબર. એટલે મને 18 આલમનો મને થાય કે મહામંત્રીની વાત છે, મહામંત્રીના જ એક વાતથી પાર્ટીએ ટિકિટ નહીં આપી. અચ્છા, એટલે મહામંત્રી શું નામ મહામંત્રીનું? જયસુખભાઈ રમાભાઈ કામલપુરથી. એમને લીધે મુકેશભાઈને નુકસાન થયું અને એટલે અપક્ષમાં ભરવાની તમારી યાદ બધી તૈયારી અને ફોર્મ ભર્યું, બરાબર. નું પરિણામ આવે તે પહેલા ભારતીય જનતા પાર્ટીએ સદી ફટકારી છે. લગભગ 100 થી વધુ બેઠકો ઉપર બિનહરીફ જાહેર થઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. બિનહરીફ સીટોની વાત કરવામાં આવે તો મહેસાણામાંથી 35, ખેડામાંથી 13, અરવલ્લીમાંથી 12, કચ્છમાંથી 9, નવસારીમાંથી 9, પોરબંદરમાંથી 7, સુરેન્દ્રનગરમાંથી 6, વલસાડમાંથી 5, બનાસકાંઠામાંથી 4, આણંદમાંથી 4, સુરતમાંથી 2, રાજકોટમાંથી 2, પાટણમાંથી 1, નર્મદામાંથી 1, ભરૂચમાંથી 1, પંચમહાલમાંથી 1 અને અમરેલીમાંથી પણ 1 બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે આ ચાલી રહી છે ત્યારે ટિકિટો કપાતા અનેક ભારતીય જનતા પાર્ટીના એ કાર્યકર્તાઓ નારાજ જોવા મળી રહ્યા છે, હોદ્દેદારો પણ નારાજ જોવા મળી રહ્યા છે. ત્યારે કામલપુર સીટ ઉપર મહામંત્રી રાધનપુર તાલુકા જયશંકભાઈ ચૌધરી દ્વારા મુકેશભાઈનું કહેવું છે કે તેમના દ્વારા અમને નારાજગી છે, અમને કોઈ પક્ષથી વાંધો નથી. સ્થાનિક આ હોદ્દેદારો છે પોતાના મળતિયા માણસોને ટિકિટ આપવા માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે. ત્યારે મેં અપક્ષ ફોર્મ ભર્યું છે અને હું જીતીને ફરી ભારતીય જનતા પાર્ટીમાં જવાનો છું. આવું તેમનું ડટણ જોવા મળી રહ્યું છે. જોઈએ હવે આ સીટ ઉપર કોણ જીતે છે એ તો આવનાર સમય બતાવશે, પરંતુ સ્થાનિક જે હોદ્દેદારો છે તેમનાથી સ્થાનિક કાર્યકર્તાઓ નારાજ જોવા મળી રહ્યા છે તેવું જોવા મળી રહ્યું છે. બજેજ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.